જે યલો ડોટ છે ગ્રીન ડોટ એ યલો ડોટ બધી કમ્પ્લીટેડ સાઇટ છે આમાં દેખાય છે સોલ્ડ આઉટ બધી કંપનીની બધી સાઈડો અત્યારે હાલ પહેલા આપણે જે જઈએ છીએ આપણી ઇન્ડસ્ટ્રીયલ સાઇટ ઉપર જઈએ છીએ અહીંયા મયુર ઇન્ડસ્ટ્રીયલ પાર્ક 1 અને પાર્ક 2 અત્યારે અહીંયા જઈએ છીએ આપણે હાલ બરાબર છે, જેમાં 402 વારનો નાનામાં નાનો પ્લોટ હોય, એનાથી મોટા લગભગ 1100, 1200, 1700 વાર સુધીના અલગ અલગ પ્લોટની સાઇઝ હોય. મયુર ઇન્ડસ્ટ્રીયલ પાર્ક આખું સોલ્ડ આઉટ થઈ ગયેલું છે. ઇન્ડસ્ટ્રીયલ પાર્ક 2માં ગણેલા 3 કે 4 પ્લોટ જ અવેલેબલ છે, બાકી એ સાઇડથી આખી સોલ્ડ આઉટ થઈ ગઈ. બરાબર છે. તમને સાહેબ એક જાણીને કદાચ નવાઈ લાગશે કે દિલ્હી આપણી કંપનીમાં દિલ્હીથી ખાલી દર મહિને 3.5 થી 4 CRનો બિઝનેસ આવે છે, એટલું દિલ્હી કરે છે. રાજસ્થાનમાંથી 4.5 થી 5 કરોડનો ધંધો આવે છે બોમ્બેથી. એટલે કહેવાનો પાવર એ છે કે ધોલેરા આજની તારીખમાં એવી વસ્તુ છે, મારા 10 વર્ષથી એટલે હું કહી શકું કે હું જ્યારે 5-7 વર્ષ પહેલાં કસ્ટમરને લઈને આવતો હતો ને ત્યારે મારી જોડે બતાવવા માટે કંઈ હતું નહીં. ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નામે ઝીરો હતું. ખાલી મારે પ્રોજેક્ટેડ કહેવું પડે કે અહીંયા આ વસ્તુ આવવાની છે. ઇન્ટરનેશનલ એરપોર્ટ તો કે અહીંયા નવા કામ કરવા આવવાનું છે. એક્ટિવેશન ઝોનમાં આવી કંપની તો કે એમઓયુ થઈ ગયું છે, લગભગ ફાઇનલ થઈ રહ્યું છે, આવવાનું છે. ABCD બિલ્ડિંગ તો કે અહીંયા આવું થવાનું છે. ટૂંકમાં હું ઓન પેપર ખાલી વસ્તુ બતાવી શકું, બાકી ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નામે ઝીરો, કશું જ નથી. એ ટાઈમે જેની જોડે વિઝન હતું અને જેણે થોડું ઘણું બી ઇન્વેસ્ટ કર્યું છે, આજે એ લોકોને 3-4 ટાઈમ્સ થઈ ગયેલા છે. કારણ કે એ વખતે 1700-1800 થી લઈને 2200ની વચ્ચે ભાવ તો અત્યારે લગભગ બધી કંપનીના ભાવ 6 થી 8 હજારની વચ્ચે જેવું લોકેશન બરાબર. તો કહેવાનો પાવર કે આ જોયા પછી આપણે જઈએ છીએ ઇન્ટરનેશનલ એરપોર્ટ. ઇન્ટરનેશનલ એરપોર્ટ તમને કદાચ SIR એક્ટ વિશે ખબર હશે કે સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ એક્ટ 2009માં જ્યારે જાહેર કર્યું મોદી સાહેબે, ત્યારે કેન્દ્રમાં UPA ગવર્મેન્ટ હતી અને કોંગ્રેસ હતી. કોઈ એમ કહેતું હોય કે આ તો મોદીનો પ્રોજેક્ટ છે, જો મોદી નહીં આવે ભવિષ્યમાં તો આ પ્રોજેક્ટનું શું થશે, બંધ થઈ જશે. તો એવું નથી સાહેબ, આ કેન્દ્ર અને રાજ્ય સરકાર બેનો કમ્બાઇન પ્રોજેક્ટ છે. સેન્ટ્રલ અને ગુજરાત ગવર્મેન્ટ બંનેનો કમ્બાઇન પ્રોજેક્ટ છે. બરાબર છે. DMIC વિશે કહું તો દિલ્હી મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર એ ઇન્ડિયાનો સૌથી કોસ્ટલીએસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ કોઈ આજ સુધીનો હોય ને તો એ DMIC છે, કે જે દિલ્હી દાદરીથી બોમ્બે JNPT પોર્ટ સુધી આખું 6 રાજ્યોને આવરી અને ઇન્ડિયાનો પહેલો 10 લેન રોડ કોઈ બનતો હોય તો એ આ છે. અત્યારે 6 લેન બને છે અને પછી એને 10 લેનમાં કન્વર્ટ કરાશે. જગ્યા આખી એક્વાયર થઈ ચૂકેલી છે અને એ જે એક્સપ્રેસ વે છે એ આપણી ઇન્ડસ્ટ્રીયલ સાઇટથી મહેજ 200 મીટરના ડિસ્ટન્સ છે, જ્યાં અત્યારે આપણે જઈ રહ્યા છીએ અત્યારે. બરાબર છે. તો DMICને લાવવા માટેનું રીઝન શું છે તો કે કોઈ બી ગ્રીનફિલ્ડ અને બ્રાઉનફિલ્ડ બે ટાઈપના સ્માર્ટ સિટી હોય. પહેલાં ગ્રીનફિલ્ડનો મતલબ કે એકથી કોઈ વસ્તુ બનાવતા હો તો એને ગ્રીનફિલ્ડ કહેવાય, અને એક્ઝિસ્ટિંગ કોઈ સિટી હોય એને જો સ્માર્ટ સિટીનું સ્વરૂપ આપી દો તો એને બ્રાઉનફિલ્ડ કહેવાય. તો ધોલેરા જે છે એ ઇન્ડિયાનું સૌથી પહેલું ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટી બને છે. એટલે અહીંયા કશું છે નહીં અને એકથી આખી વસ્તુ બધી ઊભી કરવાની છે નવેસરથી. બરાબર છે. તો ઇન્ટરનેશનલ એરપોર્ટ તો સાહેબ અત્યારે હું તમને એવું કહું કે 46 ટર્મિનલ એટલે તમે કલ્પના કરી શકો અમદાવાદમાં કેટલા ટર્મિનલ છે? 2, એક ડોમેસ્ટિક અને એક ઇન્ટરનેશનલ. દિલ્હીમાં કેટલા? 4, 3, 6, 7 પછી રનિંગ નથી બનેલા. તો સાહેબ 46 ટર્મિનલ, જેમાંથી 30 ટર્મિનલ કાર્ગો માટે હોય અને 16 સિવિલ માટે હોય. 20 સ્ક્વેર કિલોમીટરના રેડિયસમાં એશિયાનું મોટામાં મોટું ઇન્ટરનેશનલ એરપોર્ટ અહીંયા બનવાનું ચાલુ થઈ ગયેલું છે, જેનું કામ 24 કલાક ચાલે છે. આજે જઈએ બરાબર છે. જેની ડેડલાઇન જે છે એ 2025ના સેકન્ડ ક્વાર્ટર સુધી પહેલા રનવેનું કમ્પ્લીશન અને પહેલા ટર્મિનલની ડેડલાઇન છે. ટોટલ 6 ફેઝની અંદર આખું બને છે. આખું એરપોર્ટ ટોટલ 6 ફેઝની અંદર બનશે. હવે એશિયાનું બિગેસ્ટ એટલે ઇન્ડિયાનું બાય ડિફોલ્ટ તરીકે બિગેસ્ટ. તમને ખબર છે દિલ્હી અને મુંબઈ ટોપ 2 એરપોર્ટ કયા? હું તમને પૂછું છું ઇન્ડિયાના. દિલ્હી અને બોમ્બે મોટા મોટા. તમને કોઈ આઈડિયા છે અત્યારે કે દિલ્હી અને મુંબઈ એરપોર્ટના 30 કે 40 કિલોમીટરના રેડિયસમાં અત્યારે જમીનનો ભાવ શું ચાલે છે? એક અંદાજે આશરે ખ્યાલ છે કોઈ? 60 થી 65 હજાર રૂપિયા સ્ક્વેર ફીટનો ભાવ છે. એટલે વારનો ભાવ એક વાર એટલે 9 સ્ક્વેર ફીટ છે. ગુણ્યા 9 કરો એટલે 5.5 થી 6 લાખ રૂપિયા વારનો ભાવ થયો.
એશિયાનું બિગેસ્ટ છે. 50% ભાવ ગણો તો કેટલા છે? 50 છોડો ને 25% ગણીએ આપણે 10% ગણીએ. તમારા પૈસા ઓલરેડી 10 ટાઈમ્સ થઈ ગયા. ખાલી 10% ગણો તો આ તો ખાલી એક એરપોર્ટની કમાલ કીધી. એ સિવાય DMIC કે જે ઇન્ડિયન ગવર્મેન્ટનો સૌથી મોટો પ્રોજેક્ટ કહેવાય, એ સિવાય 250+ જાયન્ટ કંપની. તમે મોસ્ટલી બધા વિસનગર મહેસાણાની આજુબાજુના જો તો તમને એક એવું ઉદાહરણ આપું કે તમને એક સિમ્પલ ઉદાહરણ આપું કે બેચરાજી શું છે. બેચરાજી શું છે કે જો હું વન વે કોમ્યુનિકેશન કરું છું નો ડાઉટ, પણ એવું માનતા નહીં કે હું જ બોલે જાઉં, કોઈ કથા કરું છું એવું નથી. આ તમે બોલશો તો જ મને ખબર પડશે કે તમને ખ્યાલ આવે છે કે નહીં. તો મને એમ લાગશે કે મોરારી બાપુની કથા ચાલે છે ને તમે સાંભળો છો. હા, એટલે બોલતા રહેજો. હું બોલે જાઉં છું એનો કોઈ મતલબ નથી. જો ટુ વે કોમ્યુનિકેશન થશે ને તો જ તમને ખ્યાલ આવશે. એટલે પૂછજો, નહીં પૂછો તો એમ સમજીશ કે તમને ખબર પડે છે. તો બેચરાજી શું છે? ના ના, યાત્રાધામ તો બરાબર છે, પણ એ સિવાય ઇન્વેસ્ટમેન્ટ પર્પઝથી શું કહેવાય? મારુતિ આયા પછી SIR પણ SIR કહેવાય. SIR એટલે સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન જાહેર કર્યું હતું. બેચરાજી મંડળ એ SIR જાહેર કર્યું હતું. કર્યા પછી ત્યાં આવ્યું શું? એક મારુતિ સુઝુકી, બીજું શું આવ્યું છે? કંઈ આવ્યું જ કહેજો, મને નથી ખબર. એટલે હોન્ડા એનાથી છે. ચાલુ થઈ ગયો એનો પ્લાન? હોન્ડા તો પ્લાન્ટ ચાલુ થઈ ગયો? હા, તો એટલે મને નથી ખબર. એટલે મને ખ્યાલ છે ત્યાં સુધી મારુતિ સુઝુકી ફૂલ ફ્લેજ ચાલે જ એવો મને આઈડિયા હતો. મોટા મોટો મારુતિ સુઝુકી એ વિઠલાપુર છે, થોડું 30 કિલોમીટર. તો મારુતિ સુઝુકી આવી એ પહેલા બેચરાજીનો ભાવ શું હતો? મને નથી ખબર. પૂછું છું તમને. અત્યારે કેટલો? ₹2 લાખ હતા 15 અને અત્યારે અત્યારે 20-25 કરોડ રૂપિયા પોતા હતા. એ વાતને કેટલો ટાઈમ થયો? 10 વર્ષ પહેલાની વાત. એટલે કેટલા પર્સન્ટેજ વાઇઝ ગણું તો કેટલા પર્સન્ટનું રિટર્ન થયું? ટકાવારીનો કમાન્ડ મારો તો કેટલા ટકા થયા? ધંધાદારી છો, બધા ભણેલા ગણેલા હોશિયાર છો મારા કરતા, તો પછી આ બધું તમે વધારે સારી રીતે કરી શકશો મારા કરતા. કહેવાનો પાવર આજે અમદાવાદ વાળાને લો ને, ટાટા નેનો સાણંદનું એક્ઝામ્પલ લઈ લો. સાણંદ શું હતું પહેલાં? નેનો આવ્યો પહેલાં, અને અત્યારે શું ભાવ છે? સાણંદને કોઈ પૂછતું નહોતું. નેનો આવ્યું ને પહેલાં સાણંદ એક ગામ કહેવાય અમદાવાદ, બાકી એની કોઈ આઈડેન્ટિટી નથી એવી. તો કહેવાનો પાવર થઈ છે કે જ્યાં ડેવલપમેન્ટ આવવાનું હોય એવી જગ્યાએ ઇન્વેસ્ટ કરો. જ્યાં ગવર્મેન્ટનો પ્રોજેક્ટ આવવાનો હોય એવી જગ્યાએ કોઈ $5 અત્યારે હું તમને એ સમજાવું છું કે તમે ક્યાંક કોઈક મહેસાણાના છો, કોઈક વિસનગરના છો, કોઈક અમદાવાદના છો. દિલ્હીવાળો દિલ્હીથી અહીંયા શું કરવા લાંબો થાય છે? કેમ દિલ્હી આગળ જગ્યા નથી? ઇન્વેસ્ટમેન્ટના કોઈ ઓપ્શન નથી? છે, બોમ્બેવાળા જોડે છે, સુરતવાળા જોડે છે, પણ $5 અત્યારે તમને એ ક્લિયર કરવું છે. તમને બધાને એવું લાગતું હોય કે હું મહેસાણા છોડીને ધોલેરા આવું હું કામ? પહેલાં મને એ સમજાવી દો. મારા જોડે પૈસા પડ્યા છે, પૈસા બધા જોડે પડ્યા છે, પણ હું અહીંયા હું કરવા નાખું? હું ત્યાં જ કેમ ના નાખું? એટલે અત્યારે તમને એ સમજાવી રહ્યો છું કે $5 કેમ આખા વર્લ્ડ લેવલે ઇન્વેસ્ટમેન્ટ લોકો ડોલેરામાં કેમ કરે છે તમને એ સમજાવું છું. કેમ UK, US, કેનેડા વાળો કેમ દિલ્હી, બોમ્બે ને કર્ણાટકથી ડોલેરામાં શું કરવા નાખ્યા છે એ સમજાવું છું. બેંગ્લોરમાં ગયા મહિને બેંગ્લોરની એક પાર્ટીએ $2.5 કરોડ રૂપિયા એક જ પાર્ટીએ નાખ્યા છે. બેંગ્લોરની પાર્ટીએ, બરાબર છે. પંજાબના શીખડા ઓછામાં ઓછા 14 શીખ છે પંજાબના, કે જે દર રવિવારે લગભગ આવીને અહીંયા નાનું મોટું ઇન્વેસ્ટમેન્ટ કરે છે. અહીંયા કોઈ પોલિટિશિયન એવો નથી કે જેની જગ્યા ડોલેરામ ના હોય. એકલા અમિત શાહની 6,500 વીઘા જગ્યા છે અહીંયા. કેટલી? 6,500 વીઘા એકલા અમિત શાહની છે. કોઈ પોલિટિશિયન એવો નથી જેની ડોલેરામ જગ્યા ના હોય. પરેશ રાવલ, તમારો તારક મહેતાના ઉલ્ટા ચશ્મા વાળો ભીડે જે છે ને, એ ભીડે દર 15 દિવસે અહીંયા આવે છે. હા, એટલે કહેવાનો પાવર કે શું કરવા આપણે, હું ગાડા છે
એટલે ભાઈ ધોલેરો તમે પહેલા સમજશો ને તો જ આગળની વસ્તુનો મતલબ છે. બાકી હું અહીંયા શું કરવા નાખું છું ને એ નહીં ક્લિયર હોય ને ત્યાં સુધી બધું નકામું છે. માણસ જ્યાં રહેતો હોય ને ત્યાં એની આજુબાજુ જે જગ્યા લે જનરલી ત્યાં જ ઇન્વેસ્ટમેન્ટનું એ વિચારે કે હું અમદાવાદ છું તો અમદાવાદમાં ફ્લેટ લઉં કાં તો કોમર્શિયલ પ્રોપર્ટી લઉં તો વોટ એવર. તો ધોલેરામાં મેજરલી મેં તમને કીધું એમ કે એક તો ડીએમઆઈસી જેનું કામ આ એક્સપ્રેસ વે જે છે એનું ડેડલાઇન જે છે 2024નો એન્ડ છે. 2024ના એન્ડ પહેલા અમદાવાદ ધોલેરા એક્સપ્રેસ વે જે આપણે સામે જોઈએ છીએ ને એ ચાલુ થઈ ગયો હશે, ફૂલ ફ્લેજ રનિંગ હશે, ઓપરેશનલ. બરાબર છે. બીજી વસ્તુ એક્ટિવેશન ઝોન છે. અત્યારે હાલ આપણે બધી જગ્યાએ આપણે જઈએ છીએ, હું જે બોલું છું ત્યાં તમને રૂબરૂ લઈ જાઉં છું. ઓકે, એક્ટિવેશન ઝોન જે 22.5 સ્ક્વેર કિલોમીટરનો છે જ્યાં મોદી સાહેબ આવીને શિલાન્યાસ કરી ગયા હતા ટાટાના સેમિકન્ડક્ટર પ્લાન્ટનું 91,000 કરોડના ખર્ચે મોદી સાહેબે જે શિલાન્યાસ કર્યો ને એ જગ્યાએ બી આપણે જઈએ છીએ કે ક્યાં આવ્યા હતા એ આ જોતા રહેજો આજુબાજુ બી. આ બધું તમારું પેલું જ છે, મયુર વાળાનું છે. ભાઈ આ બધું સ્કીમો હા આ બધું મયુરનું જ છે. હા આ સોલ્ડ આઉટ થઈ ગયેલું છે. હા એ આગળનું અને પેલું અત્યારે ઓલમોસ્ટ 3 કે 4 પ્લોટ સિવાય કશું બાકી જ નથી, બધું સોલ્ડ આઉટ છે. અચ્છા. આ મેપમાં કઈ બાજુ છે આપણે આ રહ્યું. અત્યારે કરંટ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક 1, આ પાર્ક 2 અને આ એક્સપ્રેસવે 250 મીટર. એક્સપ્રેસવે જે 250 મીટરનો સાહેબ આ જે છે ને એને એકચ્યુઅલી સેન્ટ્રલ સ્પાઇન રોડ તરીકે ઓળખાય છે. એનું બીજું નામ જે છે ને સેન્ટ્રલ સ્પાઇન રોડ છે, એટલે કરોડરજ્જુ જે કહેવાય બેકબોન છે એવી વસ્તુ છે. હવે તમે આમ મહેસાણા રહો છો ધારો કે એ તો એક્સપ્રેસવે છે નહીં. અમદાવાદ મહેસાણા તો નોર્મલ હાઈવે છે, એ કે એક્સપ્રેસવે નથી. અમદાવાદ મહેસાણા હાઈવે ટચ જગ્યાનો ભાવ શું હશે અત્યારે આશરે? કોઈ મહેસાણા હોય તો એને ખબર હોય. 36 કરોડે વીકવાય. 40,000 રૂપિયા વાર. ઓકે, બરાબર છે. 40,000 રૂપિયા વાર. એ એક્સપ્રેસવે નથી, નોર્મલ હાઈવે છે. અને આપણે જે વાત કરીએ છીએ એ ઇન્ડિયાઝ બિગેસ્ટ, ઇન્ડિયાઝ બ્રોડેસ્ટ એ રોડની વાત ચાલે છે અત્યારે. કે આવો એક્સપ્રેસવે આખા હિન્દુસ્તાનમાં ક્યાંય નથી. અત્યારે તમે અમદાવાદથી અહીંયા પહોંચતા કેટલો ટાઈમ લાગે છે? ના અમદાવાદથી 100 કિલોમીટર થાય એટલે લગભગ ના કિલોમીટર ભૂલી જાઓ, ટાઈમ કેટલો લાગે? આ એક્સપ્રેસવે ચાલુ થશે એટલે 40 મિનિટમાં આ ડિસ્ટન્સ કવર થશે. આ ડિસ્ટન્સ 40 મિનિટમાં કવર થશે. આ એક્સપ્રેસ હાઈવે છે. આ બેગ અહીંયા રાખીશ પપ્પા, અહીંયા મૂકી રાખીશ. તું અહીંયા મૂકે.